વડોદરાના પશ્ચિમ ઝોન વાસના ખાતે રૂપિયા 1.92 કરોડના ખર્ચે તૈયાર વહીવટી વોર્ડ નંબર 10ની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી 1.92 કરોડના ખર્ચે તૈયાર નવીન વહીવટી વોર્ડ નંબર 10ની કચેરીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવી વહીવટી વોર્ડ શરૂ થવાથી સ્થાનિક વિસ્તારના નાગરિકોને કામકાજ માટે અહીંયા સારી સુવિધા ઉપલબ્ધ થશે। આ લોકાર્પણ પ્રસંગે મેયર પિંકી સોની, સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વોર્ડ નંબર 10ના કાઉન્સિલરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના સૌપ્રથમ વોર્ડ નંબર 1ની કચેરીનું લોકાર્પણ થયું। ત્યારબાદ આજે વોર્ડ નંબર 10ની કચેરીનું લોકાર્પણ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું। વોર્ડ નંબર 10ના તમામ નગરજનોની ઘણા સમયથી એ માંગ હતી કે એમના વિસ્તારમાં જ એક કોર્પોરેશનની જો વોર્ડની ઓફિસ બને, જેથી વોર્ડને લગતા તમામ યોજનાઓ, વોર્ડને લગતા તમામ જે સરકારી જે પેપરવર્ક્સ હોય, જે લાભો હોય એ લોકોને વહેલી તકે મળે અને એમને કોઈ પણ રજૂઆત વોર્ડના માટેની કરવાની હોય, મહાનગરપાલિકાને લગતી કરવાની હોય તો કશે દૂર ના જવું પડે, એ માટે એક નિર્ણય જે કરવામાં આવ્યો કે હરેક વોર્ડની પોતાની એક વોર્ડની કચેરી હોવી જોઈએ, તે અંતર્ગત જ આજે વોર્ડ નંબર 10ની નવીન કચેરીનું આજે લોકાર્પણ થયું છે। માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની અને એમની સમગ્ર ચૂંટાયેલા પદાધિકારીઓની સમગ્ર ટીમ અને વોર્ડ નંબર 10ના તમામ કાઉન્સિલરશ્રીઓ સંગઠનની ટીમ, માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ વોર્ડ નંબર 10ના નાગરિકોને હું ખૂબ ખૂબ આભાર છે, અભિનંદન પાઠવું છું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વડોદરા શહેરના વોર્ડ નંબર 10ની આ કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ પૂર્વ મેયરશ્રી દ્વારા અલગ અલગ વોર્ડની અલગ અલગ કચેરી બનાવી અને વ્યવસ્થા સચવાય તે માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। તે પહેલાં એક વોર્ડ ઓફિસમાંથી 2-3 વોર્ડનું સંચાલન કરવામાં આવતું હતું। ત્યારે જ્યારે નિર્ણય લેવામાં આવ્યો કે 19 વોર્ડની 19 અલગ અલગ કચેરી હોવી જોઈએ, એ પ્રમાણે પ્લાનિંગ કરીને આજ રોજ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 10 આ બંને કચેરીનું લોકાર્પણ કરવાના કાર્યનું આજે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। લગભગ 1.92 કરોડના ખર્ચે આ ઓફિસ તૈયાર થઈ છે, જેમાંથી 10 નંબરના સમાવિષ્ટ વિસ્તારમાં દરેક નાગરિક હોય કે પછી કાઉન્સિલરશ્રીઓ હોય, એમને પોતાના ઓફિશિયલ વર્ક માટે પોતાના જ વિસ્તારમાં આ સુવિધા ઉપલબ્ધ થશે અને એમના કામમાં સરળતા રહેશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।